હવે એક એના મા બાપે કરી છે એવું પણ આપણે ન કહી. કોઈ ખબર નથી કોને કરી છે, પણ રમેશ મૂર્ખ છે. એ સ્થિતિ છે, ક્રિયા છે જ નહીં. ઘોડો દોડ્યો અને ઘોડો પડ્યો એમાં ફેર છે. આ વ્યાકરણકારો ભૂલી ગયા છે. અને એટલા માટે ઘોડો દોડ્યો એનું કર્મણી શક્ય છે, ભાવે શક્ય છે, પણ ઘોડો પડ્યોનું કર્મણી શક્ય નથી. હા, ઘોડાથી પડાયું એમ કહેવાય, ઘોડાથી દોડાયું એમ કહેવાય. પડી જવાયું, તેમાં જવાયુંનો ઉપયોગ ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, મરાઠી ભાષામાં કર્મણી માટે જ કરવામાં આવે છે. અને કર્મણીમાં કર્તાનું કર્તૃત્વ જતું રહે છે, અને એટલે જે પ્રધાનત્વ જતું રહે છે. અને કર્તરી વાક્યો ક્યાં વપરાય અને કર્મણી વાક્યો ક્યાં વપરાય, વાક્ય અહીંયાથી પૂરું કરું છું. ચૂંટણી પહેલાં કર્તરી વાક્યો વપરાય છે, અને ચૂંટણી પછી કર્મણી વાક્યો. થેન્ક યુ. અરવિંદભાઈને વચ્ચેથી રોકવામાં ખૂબ કષ્ટ થતું હતું કે અમને વચ્ચેથી રોકવા ના જોઈએ, કેમ કે ઘણી મજા આવતી હતી એમને સાંભળવામાં. પેલું એમણે જે ઘરવાળી કવિતા બોલી ને, પછી એના પરથી મને એવું લાગ્યું કે અહીંયા કૈલાસ ગુરુકુળમાં આવ્યા પછી અમને પણ અમારા ઘર જેવું જ લાગે છે. ભાષા હંમેશા પડકાર ફેંક્યા કરે છે. એકદમ સાચી વાત છે તેમની. આપણી ભાષામાં એકના ઘણા બધા અર્થ થતા જાય છે. જેમ તેમણે ઘોડાનું કીધું, આપણે વાસણ મૂકવાની જગ્યાને પણ ઘોડો કહેતા હોય છે. એવા તો અગણિત ઉદાહરણો આપણા ભાષામાં અને આપણી જે સંસ્કૃતિ છે એમાં દરેકમાં રહેલા છે. હવે આ બેઠકનો બીજો વિષય વિચાર વ્યુત્પત્તિ છે, જેના વક્તા શ્રી હેમંતભાઈ દવે છે. હેમંતભાઈ હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે અનુસ્નાતક ઇતિહાસ વિભાગમાં 2002થી કાર્યરત છે. ઉચ્ચ શિક્ષણ તેમણે પુણેની ડેક્કન કોલેજમાં પુરાતત્વ વિષયમાં લીધેલું છે. ફિલસૂફી અને ઇતિહાસમાં વિશેષ તાલીમ મેળવેલી છે. સંસ્કૃત ઐતિહાસિક પરંપરાઓ અને પુરાતત્વ, ઐતિહાસિક ભાષા વિજ્ઞાન, અર્વાચીન ગુજરાતનો બૌદ્ધિક ઇતિહાસ વગેરે તેમના રસના વિષયો છે. પ્રેમાનંદ અને એમનો સમય, રામાયણ અને પુરાતત્વ, સોમનાથની પ્રાચીનતા અને મહત્વ તે તેમના સુદીર્ઘ લેખો છે. સાથે જ જનરલ સિમેન્ટિક્સ એન્ડ આઉટલાઇન પુસ્તકનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અને તેમનું હાલમાં આવેલું પુસ્તક શબ્દમૂળની શોધ એ આજના સમયમાં જરૂરી તેવી ભાષા ચેતનાનું કાર્ય કરે છે. હેમંતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ તેમની વાત રજૂ કરે. મુનિત્રયને નમસ્કાર. એટલે ભગવાન પાણિનીને, મહર્ષિ કાત્યાયનને અને મુનિ પતંજલિને, પૂજ્ય બાપુને વંદન, અને આ સભાગારમાં ઉપસ્થિત સર્વેને મારા નમસ્કાર. 2013માં મોટે ભાગે હું ન ભૂલતો હોઉં તો ઇતિહાસનો વિદ્યાર્થી છું, પણ તારીખો બહુ યાદ રહેતી નથી. પણ 2013માં કદાચ અહીંયા રામાયણ ઉપર જ્યારે સેમિનાર થયો હતો, ત્યારે રામાયણ અને પુરાતત્વ વિશે મારે થોડી ઘણી વાત કરવાની થઈ હતી. અને એ પછી આજે અહીંયા વ્યુત્પત્તિ વિચાર એની વિશે વાત કરવાની છે. વ્યુત્પત્તિ વિચાર એ શીર્ષક તો હરિવલ્લભ ભાયણી, જેમની આ જન્મભૂમિ છે. શબ્દમૂળની શોધ એ પુસ્તક મેં હરિવલ્લભ ભાયણીને અર્પણ કરેલું છે. કારણ કે સંસ્કૃત અર્થમાં જેને વ્યુત્પત્તિ કહેવાય એવી એમની જે વ્યુત્પત્તિ હતી એ અકૂતો ભય સંચાર કરનારી, કોઈથી જેને કશો જ ભય નથી એ પ્રકારની એમની વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિ એટલે સંસ્કૃતમાં વિદ્વત્તા, પણ એ વ્યુત્પત્તિ વિચાર છે એ વિદ્વત્તાનું પણ પુસ્તક છે, એ તો આપણને બધાને ખબર જ છે. પણ અહીંયા જે વ્યુત્પત્તિની વાત કરવાની છે એ શબ્દ મૂળની શોધ, જે મેં મારો સ્તંભ હતો નવનીત સમર્પણમાં, અને જેના વિશે પુસ્તક કર્યું છે, જે નામ રાખ્યું છે શીર્ષક, એની વાત છે. ભારતીય સંસ્કૃતિમાં શબ્દ અથવા ભાષાની જેટલી વિચારણા થઈ છે, જેટલું ચિંતન થયું છે, મને નથી લાગતું વિશ્વની કોઈ ભાષામાં એટલું થયું હોય.
એટલે સુધી કે જે ભાષા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એમને ખબર જ હશે કે અંગ્રેજીમાં એટલે કે યુરોપની ઘણી ખરી ભાષાઓમાં જે ભાષા વિજ્ઞાન માટેના પારિભાષિક શબ્દો છે એ બધા સંસ્કૃત શબ્દોના અનુવાદ છે. એવું હું નથી કહેતો, એ લુઈ ગનું બહુ જ મોટા વિદ્વાન થઈ ગયા, પાણીનીના વ્યાકરણ ઉપર બહુ જ એમનો અધિકાર હતો અને સાથે વેદ ઉપર પણ પુષ્કળ કામ કર્યું છે. ફ્રેન્ચ વિદ્વાન હતા, એમનું આ કહેવું છે. લાંદ ક્લાસિક નામનું એક પુસ્તક છે, એમાં એમણે આ વાત કરી છે. એટલે આપણી પરંપરામાં તો ઇન્દ્રને સૌથી પહેલાં વૈયાકરણ ગણ્યા છે. તો ઇન્દ્રથી લઈને છેક આપણા પોતાના સમય સુધી એટલે બિમલ કૃષ્ણ મતીલાલ હોય કે પછી અશોક કેળકર સુધીની ભાષા ચિંતનની એક બહુ જ લાંબી સુદીર્ઘ પરંપરા છે. ઋગ્વેદમાં જ 10મા મંડળમાં એટલે કે જે સૌથી અર્વાચીન મંડળ છે એમાં 125મું સૂક્ત જે છે વાચ અંભૃણીનું, એમાં ભાષા વિશે થોડું ચિંતન છે અને એ કહે છે આ પ્રથમ પુરુષ એક વચનમાં બહુ ઋગ્વેદમાં બહુ ઝાઝા એવા સૂક્તો નથી મળતા કે જ્યાં પ્રથમ પુરુષ એક વચનમાં વાત થઈ હોય. ઇન્દ્રનું તો બહુ જાણીતું સૂક્ત જે છે જેમાં કહે છે કે મેં સોમરસ પીધો છે, પણ એવા પ્રમાણમાં ઓછા છે. પણ આ વાચા અંભૃણીનું જે એ છે એ એમાંનું એક છે. એ કહે છે અહમ રુદ્રે ભીર વસુર ભીશ્ચ ચરામ્યહમ, હું કોની જોડે ફરું છું? અને પછી આખા બધા દેવોના નામ આવે છે કે હું અગ્નિ જોડે ફરું છું, હું રુદ્ર જોડે ફરું છું, વસુ જોડે ફરું છું વગેરે વગેરે. મિત્ર, વરુણ, ઇન્દ્ર, અગ્નિ અને નાસત્ય એટલે કે જે અશ્વિનૌ છે એમની સાથે પણ હું ફરું છું એમ. અને પછી એ આગળ કહે છે યમ કામયે તન તમુગ્રમ કરું કૃણોમી, જેની હું કામના કરું એને હું ઉગ્ર બનાવું છું. હું એમ માનું છું કે પુષી રેગેની જે સાવિત્રી કાવ્ય સંગ્રહ છે એમાં કદાચ અભિલેખ દાખલ આ એમણે ટાંક્યું છે એવું મને સ્પષ્ટ યાદ આવે છે. અને ત્યારે મને આ ઋગ્વેદનો સંદર્ભ નથી ખબર, પછી મેં વાંચ્યું, પણ ત્યારે મને એ ગમ્યું હતું એ. અને પછી આગળ કહે છે કે જેની હું કામના કરું એને હું ઉગ્ર બનાવું, એને હું બ્રહ્મ બનાવું, એને હું ઋષિ બનાવું, એને હું સુમેધસ એટલે બહુ જ બુદ્ધિવાળો વ્યક્તિ, બુદ્ધિવાળી વ્યક્તિ, ગુજરાતીમાં તો સ્ત્રીલિંગી છે એ રીતે. એ જ રીતે ઋગ્વેદના 31મું જે 10મા મંડળનું 31મું જે સૂક્ત છે એમાં પણ ભાષારંભ વિશે વાત થઈ છે કે ભાષાનો આરંભ કેવી રીતે થયો હશે. અને પછી એમાં કહ્યું છે પ્રથમમ વાચો અગ્રમ યત પ્રેરત નામ ધેયામ દધાનામ, એટલે કે શરૂઆતમાં જ્યારે નામ આપ્યા આપણે ત્યારે ભાષાનો આરંભ થયો. કે નામ પહેલાં તો ભાષા હોય નહીં એમ. આ ઋગ્વેદિક જે ઋષિ છે એની આ કલ્પના છે. અને પછી એ કહે છે કે ધીર લોકો જે છે, બુદ્ધિશાળી જે લોકો છે, સુમેધસ જે લોકો છે, એમણે મનથી વાણીનું નિર્માણ કર્યું. મનસા વાચમ અક્રમત, એટલે કે પહેલાં મન અને પછી વાચા, એમ આ ઋગ્વેદનો જે મંત્ર છે એમાં કહ્યું છે. અને આપણે જાણીએ છીએ કે બ્રાહ્મણ ગ્રંથોમાં એક કથા એવી આવે છે કે એકવાર વિચાર એટલે કે મન અને વાણી વચ્ચે ઝઘડો થયો અને એક કહે છે હું મોટો ને બીજો કહે છે હું મોટો, ને પછી બંને નિર્ણય કરવા માટે પ્રજાપતિ પાસે જાય છે. હમણાં થોડી વાર પહેલાં ભરતભાઈએ જે વેસ્ટર્નની વાત કરી, દની બૃહદારણ્યક ઉપનિષદમાં એ આવે છે. અને આ જે દેવો છે એ જાય છે, દાનવો જાય છે, ને એ પ્રજાપતિ ઋગ્વેદમાં અને પછી બ્રાહ્મણ ગ્રંથોમાં બહુ મોટા દેવતા છે. અને જઈને કહે છે કે અમારે બેમાંથી મોટું કોણ? એટલે પ્રજાપતિ કહે છે કે વિચાર મોટો, ભાષા નાની. એટલે ભાષાને આવે છે ગુસ્સો. અને એટલા માટે યજ્ઞ કરતી વખતે જ્યારે હવિ આપવાનો હોય ત્યારે પ્રજાપતિને હવિ આપતી વખતે મંત્ર બોલવાનો હોતો નથી. એવી આપણી એક પરંપરા છે. એમાં જ આગળ એમ કહ્યું છે કે જેમ ચાળણીથી આપણે અનાજ ચાળીએ, સારું નડતું જુદું કરીએ, એવી રીતે આ જે ઋષિઓ છે, જે વિદ્વાનો છે, એમણે ચાળણીની જેમ આ શબ્દોને જુદા તારવ્યા. શક્તુમેવ તિત ઉના પુનંતઃ એમ કરીને કહ્યું છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ વાણી અને શબ્દ વચ્ચે જ્યારે લડાઈ થઈ, એટલે એ એક પરંપરા છે. એટલે આપણે જાણીએ છીએ તેમ કે ભર્તૃહરિએ પોતાના વાક્યપદીયમાં એમ કહ્યું ન સોસ્તી પ્રત્યય લોકે યશ શબ્દાનુગ્રમાદૃતે, એમ કરીને કે આ દુનિયામાં જે કંઈ અનુભવ છે, જે કંઈ વસ્તુ, તમામને નામ હોય છે. નામ વિના તો કશું હોતું જ નથી, બરાબર છે. પણ એની સામે બીજો પણ એક મત છે
જેમ કે તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે યતો વાચા નિવર્તનતે, ત્યાં તો વાણી પણ પહોંચી શકે. આગળ એમ પણ કહ્યું છે જો કે ત્યાં મન પણ પાછું આવે છે જઈને, એ રીતે અપ્રાપ્ય મનસા સહ એમ કરી. એટલે આ બે જુદા મુદ્દા છે, પણ આ બતાવે છે કે છેક ઋગ્વેદના સમયથી આપણે ત્યાં ભાષા વિશે કેવા પ્રકારનું ચિંતન કરવામાં આવ્યું હતું. અને એટલા માટે આપણા દેવી દેવતાઓની પણ આપણે જ્યારે વાત કરીએ તો શબ્દોથી એને આપણે એ શબ્દોબદ્ધ તો કરીએ જ છીએ, પણ શબ્દ સ્વરૂપા અથવા તો શબ્દ સ્વરૂપ જો દેવ હોય તો એ રીતે જોઈએ છે. દાખલા તરીકે શક્રાદયમાં શબ્દાત્મિકા એમ કરીને એનું કહ્યું છે. આગળ એમ પણ કહ્યું છે કે તમે મેધા છો, સર્વશાસ્ત્ર ખીલ સારા, બધા શાસ્ત્રોના સાર રૂપ છો એમ પણ કહ્યું છે. અથવા તો આચાર્ય ભરતે જે એમના નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વ વાંગમયમ આહાર્ય ચંદ્ર તારાદિ તમ નુમઃ સાત્વિકમ શિવમ. તો વાચિકમ સર્વ વાંગમય, તમારું બોલવું એ સર્વ વાંગમય છે, એવા શિવની અમે સ્તુતિ કરીએ છીએ. નુમઃ એટલે સ્તુતિ, અમે સ્તુતિ કરીએ છીએ. જેમ કે નવમી જનક સુતાવરમ, તો ભગવાન રામની અમે હું સ્તુતિ કરું છું. નવમી એટલે અહીંયા તો તુલસીદાસની વાત છે, પણ તો એ રીતે દેવી દેવતાઓને આપણે શબ્દ સ્વરૂપ અથવા શબ્દ સ્વરૂપા લખ્યા છે. હવે જેને આપણે ઋષિ પાઠ કહીએ ઋગ્વેદનો, એ ક્યારે થયો હશે કંઈ બહુ આપણને ખબર નથી. જે એની તારીખ આપવામાં આવે છે એલ્વિગનું, એને 1800-1900ની આસપાસ મૂકે છે ઈસવીસન પૂર્વે, પણ મને લાગે છે કદાચ એનાથી પણ પ્રાચીન હશે, પણ એમાં એ વિવાદમાં અત્યારે જવાનું મારે કંઈ કારણ નથી. પણ એ ઋષિ પાઠ જે છે એને ઠેકાણે જ્યારે સંહિતા પાઠ અસ્તિત્વમાં આવ્યો આશ્રી ઈસવીસન પૂર્વે 8મી સદીમાં કે ગમે ત્યારે, અને પછી એના પદપાઠ ને બધા અસ્તિત્વમાં આવ્યા, તો જે આ ઋષિઓ છે એમને ખબર તો પડી જશે, જે આ પદપાઠ કરનારા છે એમને, કે અમે જે ભાષા બોલીએ છીએ તે અને જે આ સંહિતા ઋષિ પાઠની જે ભાષા છે એ જુદી છે. બરાબર છે. એટલે એકવાર મારે ફ્રિટ્ઝ સ્ટાલ્સ સાથે ચર્ચા થઈ અને મેં એમને એમ કહ્યું કે આ પ્રાચીન ભારતમાં પાણીનીને બીજા અમને ખબર હશે કે પહેલાં જુદા પ્રકારની ભાષા હતી ને પછી જુદા પ્રકારની ભાષા, પાણીની જે ભાષા છે એની માટે સંસ્કૃત ભાષા એવો શબ્દથી વાપરતા જ નથી, ભાષા જ શબ્દ વાપરે છે. અને એમણે જે નિયમો આપ્યા છે એ સંસ્કૃત એમના સમયે જે બોલાતી ભાષા હતી એના આપ્યા છે. પણ વૈદિક વિશે એમ કહે છે બહુલામ છંદાસી, કે છંદ, આ જે વૈદિક ભાષા છે એ એટલી બધી વૈવિધ્યપૂર્ણ છે કે એમાં આ પ્રકારના નિયમો આપી શકાય નહીં. પણ ફ્રિટ્ઝસ્ટાલને એમ લાગ્યું કે ના, કંઈ મારી વાતમાં બહુ દમ નથી. પછી મેં વિત્સલનું જે એક ઇતિહાસ વિષયનો લેખ વાંચ્યો ને એમાં એમણે કહ્યું, એ કદાચ મેં શબ્દમૂળની શોધમાં એની ચર્ચા પણ કરી છે નવરાત્રિ શબ્દની ચર્ચા કરતી વખતે, કે દેવો જે છે એમાં એવું કહ્યું છે મોટે ભાગે મૈત્રાયણી સંહિતામાં, કે દેવો જે છે એ રાત્રિ એવું દીર્ઘ સ્વરૂપ વાપરતા અને મનુષ્યો જે છે એ રાત્રિનું હ્રસ્વ સ્વરૂપ વાપરે છે. અને પછી વિત્સલ કહે છે કે આમાં રાત્રિ દીર્ઘ જે છે, ગુજરાતીમાં તો દીર્ઘ અને ગીના ભેદ રહ્યા જ નથી એટલે સમજવું મુશ્કેલ છે, પણ લખાણમાં તો આપણે સમજી શકીએ. તો દીર્ઘવાળું જે છે એ જૂનું છે અને પેલું નવું. એનો અર્થ એ થયો કે મૈત્રાણી સંહિતાના જે ઋષિ છે એને ખબર હતી કે રાત્રિનો ઈ જે છે પહેલાં દીર્ઘ હતો, પછી હ્રસ્વ થયો, હવે ગુજરાતીમાં પાછો દીર્ઘ થઈ ગયો છે. ઇતિહાસનું ચક્ર આવું ચાલ્યા કરતું હોય છે. એટલે બ્રાહ્મણ ગ્રંથોમાં પણ આ પ્રકારના, જેને શબ્દ મૂળની શોધ કહીએ, એ પ્રકારના પ્રયત્નો આપણને જોવા મળે છે. અને નિરુક્તમાં જે ભગવાન પાણીની પહેલાં થઈ ગયા યાસ્કાચાર્યએ આ પ્રકારના શબ્દમૂળના શોધની વાત કરી છે, નિરુક્તની વાત કરી છે. કે દાખલા તરીકે નબ શબ્દ ક્યાંથી આવ્યો? તો નદીમાંથી આવ્યો. સમુદ્ર તો સમ વત્તા ઉદ્ર એ રીતે, અથવા વ્યાઘ્ર તો જે નાકથી સૂંઘે છે, એ પ્રકારની ઘણી બધી વ્યુત્પત્તિ આપી છે. અને સ્વરૂપ એમણે એમના વિશે ગ્રંથ લખ્યો છે અને શરૂઆતમાં એમણે બહુ સરસ પ્રસ્તાવના લખી છે. અને એમણે લખ્યું છે કે પ્લેટોએ ક્રેટિલસમાં જે ભાષા વિશેની વિચારણા કરી છે એ તો આની જાગે બચ્ચાનો ખેલ લાગે. ગાલિબની ભાષામાં કહે તો બાજી ચાહે અથફાલ જેવું કંઈક, એના જેવું. એટલી ઊંચા પ્રકારની. અને પછી સિદ્ધેશ્વર વર્માએ પણ યાસ્ક એટિમોલોજી વિશે પુસ્તક આપ્યું છે, બહુ સરસ મજાનું પુસ્તક છે. પણ આ જે પુસ્તકો છે એ બતાવે છે કે ઈસવીસન પૂર્વે 7મી સદીમાં, એટલે આજથી લગભગ 2700 વર્ષ પહેલાં ભારતમાં ભાષા ચિંતનની કેવી મોટી સુદીર્ઘ પરંપરા હતી. આ પહેલો ભાગ. ગઈકાલે બાપુએ જ્યારે વાત કરી ત્યારે એમણે પ્રયાગ અને પ્રયોગ એવી વાત કરી હતી. એટલે મને થયું કે આ એક સારો મુદ્દો છે કે જેના વિશે હું વાત કરી શકું.
અત્યારનું 2-3 કામમાં બહુ જ ગૂંચવાયેલો છું, એટલે ખરેખર હું કશું લખીને લાવ્યો નથી, પણ આ ગઈકાલે અથવા આજે જમ્યા પછી થોડીક જે નોંધો કરી એના આધારે હું વાત કરું છું. પણ એમણે એમ કહ્યું કે પ્રયાગ અને પ્રયોગ, હવે આપણે જાણીએ છીએ કે પ્ર એમાં ઉપસર્ગ છે, અને જે ધાતુ જે છે એ યુજ ધાતુ છે. યુજ એટલે જોડવું, બે વસ્તુને જોડીએ તે, એની ઉપરથી યોગ શબ્દ આવ્યો. યોગ ચિત્તવૃત્તિ નિરોધો, એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એને પતંજલિ, આ બીજા પતંજલિ યોગ સૂત્રવાળા, એમણે એને યોગ કહ્યો છે. પણ યોગ એટલે જોડાણ કરવું. શાની સાથે? તો તમારાથી જે ઉપરની જે શું કહેવાય શક્તિ છે, અથવા તો જે ઉપરની જે ઉપરનું જે વાસ્તવ છે, બ્રહ્મન જે છે એની સાથે, એ અર્થમાં. એટલે ધૂંસરી માટેનો દાખલા તરીકે અંગ્રેજીમાં જે યોગ શબ્દ છે એ અને આ યુજ શબ્દ બંને એકમાંથી જ આવેલા છે. હવે પ્રયાગ એટલે જ્યાં બે નદીઓ ભેગી થાય, તે બે નદીઓ ભેગી થાય છે માટે એને પ્રયાગ કહીએ છીએ. યુજ જોડવું એની ઉપરથી, એટલે એને આપણે તીર્થ એવો શબ્દ પણ એની માટે પ્રયોજીએ છીએ. હવે તીર્થ શબ્દ એટલે અંગ્રેજીમાં જેને ફોર્ડ કહે તે, દાખલા તરીકે ઓક્સફર્ડ, બરાબર છે, એમાં FORD જે છે, ફોર્ડ એટલે એવી જગ્યા, છીછરી જગ્યા કે જ્યાંથી તમે નદી પાર કરી શકો. કારણ કે પહેલાંના જમાનામાં કંઈ આવા એ નહોતા મોટા મોટા સેતુઓ કે પુલ કે પાર કરી શકાય, એટલે અમુક જે આગલા શું કહેવાય પેઢીઓ હોય એમને ખબર હોય કે આ જગ્યાએ પાણી છીછરું છે, અહીંથી કરી શકાય, તો એને તીર્થ કહેવાય, અને એવી પવિત્ર જગ્યા એને માનતા. તીર્થ ધાતુમાંથી પસાર કરવું એટલે દાખલા તરીકે ઉત્તીર્ણ થવું. પરીક્ષામાં કોઈ, હવે તો ઉત્તીર્ણ એવો શબ્દ કોઈ વાપરતા નથી, ઉત્તીર્ણ કહ્યું તો કોઈને ખબર ના પડે, પણ પાસ એમ કહીએ તો ખબર પડે કે આ પરીક્ષામાં પાસ થયો. તે પરીક્ષામાં પાસ થવું એની માટે ઉત્તીર્ણ, ઉદ વત્તા તીર્ણ, એટલે વચ્ચે ડૂબી નથી ગયો, આ સામે પાર પહોંચ્યો છે તરીને, ઉત્તીર્ણ એ અર્થમાં. એટલે દાખલા તરીકે કાલિદાસ એમના રઘુવંશમાં એમ કહે છે, ક્વ સૂર્ય પ્રભાવો વંશ, ક્યાં સૂર્યમાંથી જન્મેલો વંશ, અને ક્વ ચાલ્પવાશાયા મતિ, મારી મતિ કેવી છે? અલ્પ વિષય છે. આપણે ત્યાં છે ને જે વિદ્વાનો થઈ ગયા કે જે આવા કવિઓ થઈ ગયા, હંમેશા પોતે હું મહાન એવી કોઈ દિવસ વાત નથી કરતા, પોતાને હું નાનો છું એ રીતની જ વાત કરતા હોય છે. એટલે કાલિદાસ એમ કહે છે કે મારી મતિ અલ્પ છે. અને પછી જે કહે છે એ મજાનું છે, તિતિર્ષુ દુસ્તરમ મોહાદ ઉડુપેનાસ્મિ સાગરમ, એટલે મારી ઈચ્છા તિતિર્ષા, તિતિર્ષા એટલે તરીને સામે જવાની ઈચ્છા, જેમ મુમૂર્ષા એટલે મરવાની ઈચ્છા, જીજીવિષા એટલે જીવવાની ઈચ્છા, એ રીતે તિતિર્ષા એટલે તરવાની ઈચ્છા. પણ એ જે શબ્દ એમણે વાપર્યો છે એ મહાન મજાનો છે. અને આ જ્યારે મારા સ્મરણમાં આવ્યું ત્યારે મને પછી એકદમ શું કહેવાય ચમકારો થયો કે આગળ કાલિદાસ એમ કહે છે કે ક્યાં સૂર્યમાંથી જન્મેલો વંશ, અને પછી કહે છે મોહાદ ઉડુપેન, ઉડુપ એટલે નાનું નાવડું, બરાબર છે, પણ નાવડું એકમાત્ર એનો અર્થ નથી. આટલો મોટો સાગર છે એ મારે આવડા નાવડાથી, એટલે ઓલ્ડ મેન એન્ડ સિરીઝની જેવી ભરતભાઈએ વાત કરી એના જેવી, પણ ઉડુપનો બીજો અર્થ પણ છે, અને એ અર્થ છે ચંદ્ર. ખાસ કરીને બીજનો ત્રીજનો જે ચંદ્ર હોય તે, એનો આકાર તમે જુઓ તો નૌકાના આકાર જેવો હોય છે. એટલે કાલિદાસ જ્યારે આ ઉડુપ શબ્દ વાપરે છે તો એની જગ્યાએ બીજો કોઈ પણ શબ્દ એ વાપરી શક્યા હોત, પણ એ વાપરતા નથી. એટલે મને લાગે છે, આ મારું પોતાનું શું કહેવાય મંતવ્ય છે, ખોટું હોઈ શકું, પણ મને બહુ આનંદ થયો. આ તો આનંદની વાત છે ને અહીંયા, એટલે મને એટલો બધો આનંદ થયો કે મેં કશી નવી વસ્તુ શોધી કાઢી. મેં કંઈ એના કોઈ ટીકાઓ કે એવું વાંચ્યું નથી, પણ જેટલું વાંચ્યું છે એમાં કંઈ આ સંદર્ભ આવ્યો નથી, પણ મને એકદમ મગજમાં આ ચમકારો થયો કે સૂર્યનો વંશ છે અને એની સામે જ્યારે ઉડુપ શબ્દ વાપરે છે જેનો એક અર્થ ચંદ્ર પણ થાય છે, તો એવો કંઈક સંબંધ એમણે વાપર્યો છે. પણ એ બીજી વસ્તુ થઈ. પણ આપણે વાત કરતા હતા પ્રયોગ અને પ્રયાગની. તો જે યુજ ધાતુ છે એમ જોડવું, જેની ઉપરથી ગુજરાતીમાં જોડ બેનો અર્થનો, બરાબર છે, અથવા જોડિયા, જોડકા, જોટો, દાખલા તરીકે ના જેવું હોય એની માટે પણ આપણે વાપરીએ ને, જનનીની જોડ, એટલે એના જેવું બીજું કોઈ નહીં મળે એમ. અથવા તો મરાઠીમાં જોડવી એવો શબ્દ છે, પગમાં બહેનો જે વીંછિયા પહેરે, મૂળ તો કન્નડ ભાષાનો શબ્દ છે, પણ મરાઠીમાં એની માટે જોડવી એવો શબ્દ પણ વપરાય છે. જોડિયા શબ્દ મેં તમને કહ્યું. અજોડ, બેજોડ એવા શબ્દ પણ એમાંથી આવ્યા છે. અને એમાંથી સંસ્કૃત મારફતે યુક્તિ, યુક્ત, અભિયુક્ત, મહાભિયોગ, અભિયોગ વગેરે વગેરે શબ્દો આવ્યા છે. સંયોગ, ગુજરાતીમાં સંજોગ, બરાબર છે, ઉપયોગ, યોગ્ય, અયોગ્ય, તમે જુઓ એક યુજ ધાતુમાંથી કેટલા બધા શબ્દો આવ્યા છે. તો આ એ શું છે શબ્દ મૂળની શોધ.
યોગ ઉપરથી જ યોગી શબ્દ છે અને યોગ ઉપરથી જ યોગેશ્વર શબ્દ છે. યોગ ઉપરથી જ યોગ નિદ્રા અને યોગ ભ્રષ્ટ એ શબ્દો પણ આપણને મળ્યા છે. એટલે તમે જુઓ કે યોગનો જે વંશ વિસ્તાર છે યુજ ધાતુનો એ કેવડો મોટો છે. હવે બીજી વસ્તુ મારે વાત કરવાની છે. તો દાખલા તરીકે શબ્દ આપણે લઈએ લક્ષ્મી. લક્ષ્મી એટલે આપણને બધાને ખબર છે કે ધનની દેવતા છે, ધનના દેવી છે, સંપત્તિના, બરાબર છે. મૂળ શબ્દ છે લક્ષ્મ. હવે લક્ષ્મ જે છે એનો અર્થ થાય છે અમુક પ્રકારનું નિશાન, ચિહ્ન, એવો એનો અર્થ થાય. કેમ? તો એક જમાનામાં જ્યારે, કારણ કે નાણાં સંસ્થા જેને કહેવાય એ તો બહુ જ પાછળથી આવી, ઈસવીસન પૂર્વે 7મી સદી પહેલાં કોઈ નાણાં સંસ્થા દુનિયામાં હતી નહીં. તો એ સમયે પશુ જે છે એ જ ધન ગણાય, બરાબર છે. એટલે દાખલા તરીકે અંગ્રેજીમાં જે શબ્દ છે પેક્યુનિયરી, પૈસાને લગતું, એ શબ્દ એ આવ્યો છે પેકુમાંથી આવ્યો છે. પેકુ એટલે લેટિન ભાષામાં પશુ. જ્યાં સંસ્કૃતમાં શ આવતો હોય ત્યાં લેટિન અને ગ્રીક જે ભાષાઓ છે એમાં ત્યાં ક આવે, બરાબર છે. એટલે કેન્તુ મને શતમ એમ 2 વર્ગની ભાષાઓ કહેવાય છે. એટલે આપણને ખબર પડે કે દાખલા તરીકે ગુજરાતીમાં કેન્દ્ર શબ્દ છે અને સંસ્કૃત ગ્રીકમાં પણ કેન્દ્રો શબ્દ છે. તો આપણને ખબર પડે કે આ મૂળ સંસ્કૃત શબ્દ નથી, કારણ કે જો શ થઈ ગયો હોત, બરાબર છે, એનો અર્થ થયો કે ગ્રીકમાંથી આપણે લીધો, જેની ઉપરથી અંગ્રેજીમાં સેન્ટર પણ મૂળમાં કેન્તર લેટિન ભાષામાં. તો જે આપણે વાત કરતા હતા પશુની, તો પશુ જે છે એ પશુ ઉપર અમુક પ્રકારનું નિશાન લગાવવામાં આવે. એ નિશાન ઉપરથી આ પશુઓ આટલા જે છે અમુક ચોક્કસ પ્રકારનું નિશાન કરેલા એ પશુઓ મારા છે. અને એમ કરતાં લક્ષ્મી જે શબ્દ જે આવ્યો છે એ એમાંથી આવ્યો છે. હવે ગમ્મતની વાત એવી છે કે એમાં તો લક્ષ એ ધાતુ છે અને એમાંથી 2 જે શું કહેવાય પ્રાકૃત ભાષાઓ કહેવાય, એ ક્ષ જે છે એ છ તરીકે પણ આવે છે અને ખ તરીકે પણ આવે છે. દાખલા તરીકે અવધિમાં લક્ષ્મણ એમ છે પણ ગુજરાતીમાં લખમણ છે, બરાબર છે. તો એ રીતે તો જેની ઉપરથી ગુજરાતીમાં લખણ કે લખન, લખી, બરાબર છે, લખી પૂજા, દાખલા તરીકે લક્ષ્મી પૂજાને ઘણા લોકો લખી પૂજા કહેતા હોય. અને શરીર ઉપર કોઈ જગ્યાએ તમને કાળું બદામી કે એ હોય તો લાખું શબ્દ છે, એ પણ એમાંથી અડાગો એ અર્થમાંથી છે. હવે લચ્છ છે એનો વિસ્તાર કેવી રીતે થયો? તો લાંછન, બરાબર. અને પછી સમયાંતરે ભૂલાઈ ગયું કે આ લચ્છ શબ્દ જે છે, લાંછન શબ્દ છે, એ તો પ્રાકૃતનો છે. અને પછી લોકોને લાગ્યું કે ના, આ તો સંસ્કૃત શબ્દ જ છે. આવા ઘણા ઉદાહરણો છે. દાખલા તરીકે વિકટ શબ્દ છે એ પ્રાકૃત છે, જે ઋગ્વેદમાં પ્રયોજાયો છે, પણ મૂળ છે વિકૃત. વિકૃતનું વિકૃત સ્વરૂપ એટલે વિકટ. અથવા તો મૌલી, બરાબર ને, મૌલી મંડન, દાખલે એની માટે જે શબ્દ વપરાય છે એ મુકુટ ઉપરથી છે. મુકુટ ઉપરથી મૌડ, અને જેની ઉપરથી બહેનો લગ્ન કે એવો કંઈક પ્રસંગ હોય ત્યારે જે મોડ પહેરતી હોય છે એ મુકુટ એમાંથી છે. પણ મૌલી શબ્દ કહેવાનો મુદ્દો એ મૌલ પ્રાકૃત, એનું પાછું સંસ્કૃત બનાવ્યું અને મૌલી શબ્દ એ રીતે આવ્યો. જે રીતે શિથિલ શબ્દ આપણે જે પ્રાકૃતમાંથી લીધો, સઢીલ, અને પછી બેક ફોર્મેશન કરીને શિથિલ કર્યું, મૂળ તો શિથિર એવો શબ્દ છે ઋગ્વેદમાં. તો આપણે વાત કરતા હતા લાંછનની, તો એ લાંચ ધાતુ પાછો કલ્પ્યો અને પાછો એ અંદર ઉમેર્યો, જાણે સંસ્કૃતનો હોય એ રીતે, જે ખરેખર નથી. હવે મુદ્દો આમાં જે છે એ કે આ જે છાપ મારવામાં આવતી, જે લક્ષ્મ કહેવાય, એની પર લક્ષ્મ્યંક, બરાબર છે. એટલે ચંદ્રનું પણ એક નામ છે લક્ષ્મ્યંક, કારણ કે એમાં પણ શું છે, ડાઘો છે, એટલા માટે. આ ડાઘ શબ્દ ઉપર પણ થોડી વારમાં હું આવીશ, પણ અત્યારે હું લક્ષ્મ્યંક એની વાત કરું છું. હવે દાખલા તરીકે પહેલાં આપણે ઠેકાણે કોઈ દ્વારિકા જાય કે કોઈ એવા તીર્થ સ્થાને જાય તો છાપ મરાવતા, બરાબર છે, મુદ્રા, બરાબર છે. અને એક સૂફી એવું એક એ છે, બહુ જાણીતું છે, કુકે ગયેલું છે, એટલે કે છાપ તિલક સબ છીની મોસે નૈના મિલાય કે. એટલે જ્યારે આ સૂફી જે છે ઇસ્લામના, એમણે જ્યારે મારી જોડે નેત્રો મિલાયા તો મારું તિલક પણ જતું રહ્યું, ધર્માંતર થયું એની વાત છે. તિલક પણ જતું રહ્યું, જે છાપ હતી એ પણ જતી રહી. પણ આ મુદ્રા જે શબ્દ છે, જે ધન માટે પણ વપરાય છે, એ પણ આમાંથી જ આવ્યો છે. સિક્કો મારો, અંગ્રેજીમાં જેને અમે પંચમાર્ક કોઇન્સ કહીએ, કૌટલ્ય એની માટે જે શબ્દ પ્રયોજે છે એ કાશાર પણ છે. તો એ મુદ્રા કેમ? કારણ કે ચાંદીનો ટુકડો હોય એની પર તમે શું મારો છો? એ ફટકો મારો, નિશાન બનાવો, એટલે એની માટેનો શબ્દ જે છે તે મુદ્રા. એટલે હું એમ કહેતો હતો કે ગરમ ગરમ છાપ ચોંટાડે, જે રીતે પશુને ચોંટાડતા હતા એ આજે પણ હોય છે. હવે ફારસીમાં એની માટે જે શબ્દ છે એ દાગ છે, જેની ઉપરથી ગુજરાતીમાં ડાઘ શબ્દ છે. દાગ, દહેલવી ને એવું બધું
ઘણા એવા ઉપનામ રાખતા હોય છે. મૂળ સંસ્કૃત ધાતુ જે છે દહ છે, દહન કરવું છે એની ઉપરથી, અગ્નિદાહ આપો દાખલા તરીકે. હવે દહ્યતી ત્રીજો પુરુષ એક વચન જે છે એમાંથી દજ્જયી અને એમાંથી દાજે, દાજ વગેરે શબ્દ આવ્યા છે. એટલે દાખલા તરીકે મૂળમાં તો મેં કહ્યું એમ કે દજાડીને કરવામાં આવતું નિશાન, અને પછી એનો અર્થ એમ થાય ચિંતા થાય, મને તારું બહુ દાજે છે. દાખલા તરીકે નર્મદ કહે છે ને કે દેખી દેશીઓના દુઃખ નર્મદ દિલ દાજે છે. દિલ દાજવું એટલે અંદર ચચરાટી થવી તમને, બરાબર છે. અજયભાઈ છે કે નહીં મને ખબર નથી, પણ આ એક પ્રકારની શું છે એ રૂપકાત્મક ભાષા જે છે, મેટાફરની વાત છે. તો ફિકર થવી એવો એનો અર્થ થાય છે. હવે અકબરના સમયમાં એમણે જ્યારે આ મનસબદારી વ્યવસ્થા શરૂ કરી ત્યારે લોકોને કહ્યું હોય કે ભાઈ તારે આટલા ઘોડા રાખવાના અને આટલા માણસ રાખવાના, પછી બીજાને કહ્યું, ત્રીજાને કહ્યું હોય, અને એ પ્રમાણે એને પૈસા આપતા. અને પછી લોકો તો પહેલાંના જમાનાથી કાંઈ અત્યારે ભ્રષ્ટાચારી છે એવું નથી, ભગવાન બુદ્ધના જમાનાથી નહીં, પહેલાંથી બધા ભ્રષ્ટાચારીઓ છે. એટલે એકના એક ઘોડા બતાવે એને કે આ 500 મારે, અને પછી આને કે તું 500 બતાવતું, એ મારા જ ઘોડા લઈ જાય. એટલે પછી એણે દાગ વ્યવસ્થા શરૂ કરી કે ભાઈ તારે આ દાગ, એટલે ખબર પડે કે ખરેખર આ ઘોડા કોના છે, મનસબદારોની વાત. પણ દાગ ઉપરથી દાખલા તરીકે આબરૂ ઉપર દાગ લાગવો, બરાબર છે. અને એ જ તમે જુઓ કે દાગ, દાજવું, એની ઉપરથી દહ્યથી ઉપરથી જે શબ્દ આવ્યો છે મૂળ ફારસીમાં પણ એ જ એનું મૂળ છે. અને ત્યાં લક્ષ્મ્યંક જે છે એમાં પણ દજાડીને જ કરવાની વાત છે. અને એમાંથી જે લાંછન શબ્દ આવ્યો છે, લક્ષ્મ્ય લાંછન કહ્યું ને, આબરૂ ઉપર, નામ ઉપર લાંછન લાગવું, તો દાગ એક જુદા એમાંથી આવ્યો છે અને લાંછન શબ્દ એ જુદા ધાતુમાંથી આવ્યો છે, અને તેમ છતાંય બંને મળી ગયા છે. ગમ્મતની વાત એ છે કે લક્ષ્ય, બરાબર છે, શું કહેવાય, નિશાન માટેનો જે લક્ષ્ય, એ પણ આ ડાઘ ઉપરથી, કે આ ડાઘ જે દેખાય છે નિશાન, એની ઉપર તું આ લગાવ. એટલે પાઉલ ટીમા બહુ જ મોટા વિદ્વાન થઈ ગયા, જર્મન વિદ્વાન હતા, અને વેદો વિશે અને પાણીની વિશે લુઈ ગનુની જેવું જ એમણે કામ કરેલું છે. એમણે એક બહુ સરસ લેખ લખ્યો છે, ને એમાં એમણે આ લક્ષ્ય શબ્દની વાત કરી છે. અને એમણે એમ કહ્યું છે કે લક્ષ્ય શબ્દ જે છે એ મૂળે તો જે અત્યારે જેને સેમન માછલી કહેવાય, SALMON, લ ઉચ્ચારો તો નથી, સેમન માછલી જે છે એ સેમન માછલીમાં એ સેમન માછલી જો તમે જુઓ હોય તમને ખબર હશે કે એનું જે અંદરનો ભાગ હોય છે લાલ રંગનો હોય છે, બરાબર છે. અને એ લાખોની સંખ્યામાં હોય છે, એક સાથે બધી ફરતી હોય છે. એટલે પાઉલ ટીમો એમ કહે છે કે લાખ માટેનો જે શબ્દ છે લક્ષ, 1 લાખ, એ આ માછલીઓના જથ્થાના કારણે અસ્તિત્વમાં આવેલો છે. અને પછી એ ઘણા બધા ઉદાહરણ આપે છે. દાખલા તરીકે એ કહે છે કે કીડિયારું માટેનો જે શબ્દ છે એ ચીની ભાષામાં 10,000 માટે પણ પ્રયોજાય છે, બીજી ભાષાઓના પણ ઉદાહરણ આપે છે. પણ લાખ માટેનો 1 લાખ આંકડો, એની માટેનો જે શબ્દ છે મૂળે માછલી ઉપરથી આવે. પછી એમ પણ કહે છે કે લક્ષ એટલે લાક્ષા ગૃહ, બરાબર છે, બળીને લખારો થઈ જવું, એ પણ બધા સંલગ્ન શબ્દ. પણ એ કહે છે કે આ જે લાક્ષા પણ આપણે જોઈએ તો એ લાલ રંગની હોય છે. તો એ કહે છે કે આ બધા શબ્દો એકબીજા સાથે જોડેલા છે. હવે કોપ વિશે વાત કરીએ. દાખલા તરીકે કોપ એટલે ગુજરાતીમાં ગુસ્સો. હવે ક્યુપિડ, સ્ટ્યુપિડ નહીં, હા, ક્યુપિડ એટલે કામનો દેવ, રતિનો દેવ, પ્રેમનો દેવ. બંનેનું મૂળ એક જ છે. ક્યુપેઈ ધાતુ છે ઇન્ડો યુરોપિયન, જેનો અર્થ થાય હલકી હલકી ધ્રુજારી આવી, કંપન થવું. જ્યારે તમને ગુસ્સો આવે ને ત્યારે તમારા શરીરમાં શું આવે? કંપન આવે. એટલું જ નહીં, તમે કોઈક ગમતી વ્યક્તિ તમને બહુ જ હોય, એને તમે જુઓ તો હોય તમારા શરીરમાં શું આવે? કંપન આવે. તો એક ક્યુપીએ જે ધાતુ કંપન કરવું, એમાંથી કોપ શબ્દ આવ્યો. અને બીજી બાજુ ક્યુપિડ એટલે કે પ્રેમનો દેવ, એવો પણ અર્થ આવ્યો. પણ લાલસાનો અર્થ દાખલા તરીકે અંગ્રેજી ક્યુપિડિટીમાં આજે પણ સચવાયો છે. ભૌતિક શું કહેવાય, સુખ સમૃદ્ધિ માટેની અતિશય લાલસા હોય તો એની માટે ક્યુપિડિટી શબ્દ છે. તો એ જે મૂળ કામના કરવી, એ અર્થ જે છે એ અંદર આ રીતે આપણને જોવા મળે છે. અથવા તો દાખલા તરીકે કેશ એટલે વાળ. સંસ્કૃતમાં વાળ શબ્દ નથી, સંસ્કૃતમાં બાલ શબ્દ છે, પણ ગુજરાતીમાં બાલ શબ્દનો અપકર્ષ થયો છે. ભરતભાઈ એના કારણે એકવાર મુશ્કેલીમાં પણ મુકાયા હતા, પણ એ વસ્તુ જુદી થઈ. તો એ જે શું કહેવાય, બાલ જેવી વાત દાખલા તરીકે એવો શબ્દ પણ આપણે ગુજરાતીમાં પ્રયોજીએ છીએ, એટલે નકામી ક્ષુલ્લક એવી નાખી દેવા જેવી વાત. કેશવ ભગવાન કૃષ્ણ. કેમ? કારણ કે બહુ સરસ એમના વાંકડે. અત્યારે તો લોકોને એવું લાગે છે કે
વાળ સીધા હોય તો વધારે સારું, એટલે લોકો પૈસા આપીને સ્ટ્રેટનિંગ કરાવતા હોય છે, પણ આપણી પરંપરા વાંકડિયા વાળનો મહિમા છે. તો કેશવ એટલે સુંદર વાળવાળા. હવે ફારસીમાં ગએસવ એવો શબ્દ છે જેનો અર્થ વાંકડિયા વાળ એવો થાય છે. દાખલા તરીકે ગેસુ, બરાબર છે, અને એના વિશે લોકોએ અસંખ્ય કવિતાઓ લખી છે. પણ દાખલા તરીકે ગેસુ શબ્દ અને કેશ એ બંને એક જ મૂળના શબ્દ છે. અને જે દુનિયાનો કદાચ સૌથી મોંઘો મસાલો જે છે કેસર, બરાબર, કેસર એમ પણ આપણે કહીએ છીએ, એમાં પણ મૂળમાં તો જે સ્ત્રી કેસર અને પુંકેસર એમાં પણ આ કેશ શબ્દ જ છે. એના જે તાંતણા છે એના કારણે આ શબ્દ છે. એટલે કુમકુમ પણ એની માટે શબ્દ છે. અત્યારે કંકુ તો લોકો એમ જ સમજતા હોય છે કે હળદર અને ચૂનાનું જે મિશ્રણ અત્યારે પ્રયોજાય છે એ કંકુ, પણ કંકુનો મૂળ અર્થ છે કેસર. એટલે જ્યારે શિખંડમ ચંદનમ એમ કરીને મંત્ર બોલાય કે ભાઈ કુમકુમવાળા, અથવા તો સાર્થ ગુજરાતી જોડી કોષમાં કેસરના કોગળા કરવા એવો અર્થ આપ્યો છે, અને ત્યાં આ મૂળ કંકુના કોગળા કરવા એવો અર્થ આપ્યો છે, પણ એમાં આ અર્થ આપ્યો નથી. એટલે કોઈને ખરેખર એમ લાગે કે આ પાણી જે અંબાજીમાં કંકુ મળે છે એના કોગળા કરવા નથી તો ગળું ખરાબ થઈ જાય, પણ મૂળ અર્થ છે કેસરના કોગળા કરવા એવા. હવે એક જ મિનિટમાં મારી વાત 2 ઉદાહરણ આપીને પૂરી કરી દઉં, મજા આવે એવું છે. એટલે દાખલા તરીકે ગણિત શબ્દ જે છે એ ગણવું ઉપરથી છે, જેમ ભણ ઉપરથી છે, ભણવું એટલે બોલવું, ભણે નરસૈયો દાખલા તરીકે. તો ગુરુ બોલાવે એમ બોલો તમે, ગુરુ જે બોલે એનો તમે અનુવાદ કરો. અનુવાદ કરો એટલે પાછળ બોલું, અનુવદ પાછળ બોલવું એવો મૂળ તો અર્થ છે. ભાષાંતર એવો અર્થ નથી. સંસ્કૃતમાં તેની માટે છાયા એવો શબ્દ છે. છાયામાં શું છે, મૂળ ઝાડની કશી ખબર ના પડે, માત્ર તમને ખાલી શું કહેવાય અંધારાનો પેલો જે એ હોય. એટલે અનુવાદ માટે મને એવું લાગે છે કે છાયા શબ્દ બહુ જ ઉત્તમ છે. આ વિચાર મારો નથી, આ વિચાર મારા ભાઈ સુહાગનો છે, પણ એનીવે એ બીજી વાત થઈ. તો તમે ગુરુ બોલે એની પાછળ બોલો તો જ તમને એ આવડે. તો ભણવું જે શબ્દ છે, શીખવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, એના મૂળમાં આ ગુરુની પાછળ બોલવું એવો અર્થ છે. એટલે દાખલા તરીકે આપણે એમ કહ્યું છે કે ગરત ગાંઠે ને વિદ્યા પાઠે, મુખપાઠ હોવી જોઈએ. ચોપડીમાં રહેલું પુસ્તકનું જ્ઞાન તો શું કામમાં લાગે. આમાં ગરત જે શબ્દ છે એ ગરથનો અર્થ ધન છે. ઋગ્વેદમાં શબ્દ વપરાયો છે ગ્રથ, બરાબર છે. એની ઉપરથી ગરથ એ શબ્દ આવ્યો કે ભાઈ પૈસા માટેનો શબ્દ. પણ ગુજરાતીમાં ચોરનો ભાઈ ઘંટી ચોર એવો પણ શબ્દ છે. નગીનદાસ પારેખે બહુ સરસ એના વિશે લેખ લખ્યો છે કે આમાં ખરેખર ઘંટી ચોર નથી, ગ્રંથિ ચોર છે, ગ્રંથિ છેદક. કારણ કે પહેલાંના જમાનાના લોકો પૈસા ત્યારે કંઈ આવા પ્લાસ્ટિકના અને પેલા ફોનથી પૈસા અપાતા નહોતા, એટલે છેડે ગાંઠ મારીને અંદર એ નાખે. એટલે અત્યારે જેને ખિસ્સા કાતરું કહીએ, તમારી ગાંઠ જે છે એ કાપી જાય. ગ્રંથિ ચોર, ચોરનો ભાઈ ગ્રંથિ ચોર એમ મૂળમાં તો છે. પણ હું વાત કરતો હતો મેથેમેટિક્સની. તો જે મૂળ ધાતુ છે એ છે માથેમાનો અર્થ થાય છે જ્ઞાન, વ્યુત્પત્તિ, વિદ્વતા. એટલે અત્યારે મેથેમેટિક્સ એટલે લોકો એમ સમજે ગણિત, પણ દાખલા તરીકે આ શબ્દ કેવી રીતે એક અશ્મીભૂત અવશેષ તરીકે સચવાતા હોય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં પોલીમેથ એવો શબ્દ છે, એક સાથે જેને ઘણા બધા વિષય આવડતા હોય. દાખલા તરીકે દામોદર ધર્માનંદ કોસંબી અમારા એક આવા બહુશ્રુત વિદ્વાન હતા, પોલીમેથ. તો એમાં આ જે વિદ્વત્તાનો સંદર્ભ છે એ જળવાયો છે. હવે બહુશ્રુતની વાત કરીએ તો બહુશ્રુત એટલે જેણે બહુ જ સાંભળ્યું છે. મેં તમને આગળ કહ્યું તેમ કે ગુરુજી બોલે અને તમારે સાંભળવાનું હોય અને એનો અનુવાદ કરવાનો હોય. તો બહુશ્રુત એટલે જેણે બહુ જ સાંભળ્યું છે. બહુ જ સાંભળ્યું છે એનો અર્થ શું કે બહુ જ જ્ઞાન મેળવ્યું છે. હવે દાખલાથી કોઈ માણસ બીમાર થઈ ગયો હોય, એની આપણે સેવા ચાકરી કરીએ તો એની માટેનો શબ્દ શું છે સંસ્કૃતમાં? શુશ્રુષા. કેમ? કારણ કે બીમાર માણસ હોય ને એ બહુ મોટેથી ગાંઠા ના પાડી શકે. બીજું, બહુ ગાંઠા પાડી શકે તો એની સહનશક્તિ છે ને બહુ જ ઓછી થઈ ગઈ હોય. એટલે જો તમે 1-2 વારમાં ધ્યાન ના આપો તો તમારી પર ખીજવાઈ જાય. એટલે બહુ ધ્યાનથી જ્યારે ધીમા અવાજે બોલતો હોય ને ત્યારે તમારે સાંભળવું પડે. શુશ્રુષા, સારી રીતે સાંભળવું, તે એની ઉપરથી શબ્દ આવ્યો કે સેવા ચાકરી વગેરે કરવું. અથવા તો ગ્રેમર શબ્દ લઈએ આપણે. પૂરું કરી દઉં છું. ગ્રેમર છેલ્લું છે, મેં બહુ લખ્યું નથી, મેં તમને કહ્યું એમ કે બીજા હું ગૂંચવાયેલો છું એટલે. પણ દાખલા તરીકે ગ્રેમર શબ્દ લઈએ. મૂળમાં તો ગ્રામાતા એ છે અને એનો જે ગ્રીક ધાતુ છે ગ્રાફિયન છે, એટલે કે લખવું, જેની ઉપરથી ગ્રાફ શબ્દ છે. આલેખ માટે જે શબ્દ છે તે. દાખલા તરીકે ફોટોગ્રાફ એટલે પ્રકાશથી લીધેલો આલેખ એમ. અથવા તો ઇસીજી ઘણા કરાવતા હોય છે, બરાબર, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ગ્રામ અને ગ્રાફ બંને એક જ મૂળના એ છે. તો લખવું એની સાથે, એટલે ગ્રીક ભાષામાં ગ્રાફ લખવું, એની ઉપરથી પછી જ્ઞાન, અભ્યાસ એવો અર્થ એનો આવ્યો. એટલા માટે ઇંગ્લેન્ડમાં ગ્રેમર સ્કૂલ હોય છે, એટલે કે ત્યાં વ્યાકરણ નથી ભણાવતું. ગ્રેમર એટલે મૂળ અર્થમાં જ્ઞાન માટેની જે શાળા છે તે. એટલે 16મી સદીથી આ પ્રકારની શાળાઓ શરૂ થઈ ત્યાં.
અને એમાં અંગ્રેજી નહોતું ભણાવતું. એ તો બહુ જાણીતી વાત છે કે અંગ્રેજી સૌથી પહેલું ભારતમાં ભણાવવાનું શરૂ થયું, પછી ઇંગ્લેન્ડમાં ને બીજે ભણાવવાનું શરૂ થયું. તો ત્યાં ભણાવાય લેટિન. હવે જેમ સંસ્કૃત એમ ત્યાં લેટિન, એટલે બહુ લોકોને ખબર પડે નહીં. એટલે આપણે કોઈને કશું કામ ગોટાળાવાળીને સમજાવી દે, અરે શું એણે મને અષ્ટમ પષ્ટમ સમજાવી દીધું, મને ખબર પડી નહીં. અષ્ટમ પષ્ટમ શા માટે? કારણ કે સંસ્કૃતના જેવું છે એટલા માટે. એટલે લેટિન ભાષા વિશે લોકોને એમ કે આ કંઈ ગૂઢ ભાષા છે, કોઈને આવડે ના એવી ભાષા છે, સમજાય ના એવી ભાષા છે. એટલે એની ઉપરથી ગ્રેમર માટેનો જે શબ્દ આવ્યો એમાં જાદુ, ભેદી એ બધા શબ્દો, એ બધા અર્થ અંદર સંક્રાંત થયા. અને પછી આમ તો કાશિકા વૃત્તિમાં કહ્યું છે કે લ રયો અભેદ, એટલે કે સંસ્કૃતમાં લ અને રનો અભેદ છે. દાખલા તરીકે મારું જે જન્મ નક્ષત્ર છે આશ્લેષા, પણ તમે બ્રાહ્મણ ગ્રંથોમાં કે મૈત્રાણી સંહિતામાં જુઓ તો ત્યાં આશ્લેષા એવો શબ્દ છે. અથવા રઘુ અને લઘુ, રોમ અને લોમ, આ બધા શુક્ર બંનેનો અર્થ રનો અને લનો અભેદ છે. તો એ જ રીતે સ્કોટલેન્ડમાં જે ગ્રેમર શબ્દ છે એમાં રને ઠેકાણે આવી ગયો લ, અને શબ્દ આપણને મળ્યો ગ્લેમર. અને જે સિનેમામાં કામ કરતા હોય છે કે જેની પાસે બહુ જ સત્તા હોય અથવા તો સૌંદર્ય હોય, એની પાસે અમુક પ્રકારનું ગ્લેમર હોય છે, અમુક પ્રકારનું ખેંચાણ હોય, આપણને ખબર ના પડે કેમ છે. તો આ જે શબ્દ છે એ રીતે ત્યાંથી આવ્યો છે. અને છેલ્લે શ્રી એટલે કે લક્ષ્મીની વાત છે. શ્રી એટલે મૂળમાં તો શોભાયમાન એવો એનો અર્થ છે. શ્રીર એટલે કે શોભાવાળું એવો અર્થ થાય. અશ્રીર એટલે કે જેમાં શોભા નથી, તે શોભા રહિત છે તે. પણ પેલો ર અને લનો, ઋગ્વેદની જે ભાષા છે એ રની છે, એમાં લ બહુ પાછળથી આવે છે. પણ પૂર્વની ભાષા જે છે માગધી વગેરે એમાં લ છે. એટલે દાખલા તરીકે લાજા એમ, રાજા અશોક માટે લાજા એમ શબ્દ છે, ત્યાં માત્ર લ જ છે. સંસ્કૃત જે ક્લાસિકલ સંસ્કૃત કહેવાય એમાં ર અને લ બંને છે. બીજી હું વાત અશ્રીરની કરતો હતો, એટલે ત્યાં રને ઠેકાણે લ આવ્યો એટલે આપણને શબ્દ મળ્યો શ્લીલ અને અશ્લીલ. પણ મૂળમાં તો શોભાવાળું એવો જ અર્થ થાય છે. પણ અશ્લીલનો અર્થ સામાન્ય રીતે આપણે ગંદુ, જુગુપ્સા પ્રેરક, અને અત્યારે તો મોટે ભાગે પોર્નોગ્રાફી જે હોય એની માટે એ શબ્દ પ્રયોજ્ય છે. પણ મુદ્દો એ કે આ જે ભાષા હોય છે અથવા જો જે શબ્દો હોય છે એમાં એક શબ્દમાંથી બીજા શબ્દમાં, બીજા શબ્દમાંથી ત્રીજા શબ્દમાં જવાની બહુ જ મજા આવતી હોય છે. એટલે જે અહીં ખરેખર કહ્યું છે આનંદ ક્રીડા ભાષાની, એ સંશોધનની વાત કરી. એટલે કે ભાષાનું સંશોધનનો આનંદ જુદો હોય છે એવું નથી. પુરાતત્વમાં પણ સંશોધન કરતો અને કશું આવું જાણવા મળે તો મને બહુ જ આનંદ થાય છે. પણ આનંદ આજે એ વાતનો પણ છે કે મને એવું લાગે છે કે 2001 કે 2માં બારડોલીમાં જ્યારે જ્ઞાન સત્ર હતું ત્યારે મેં ગુજરાતી વિવેચન અને સંશોધન વિશે સર્વેયું રજૂ કર્યું હતું. એ પછી લગભગ આજે 22 વર્ષે ભાષા વ્યુત્પત્તિ વિચાર વિશે મારે વાત કરવાની થઈ. તો એ માટે હું પરિષદના જે હોદ્દેદારો છે એમનો બહુ જ આભાર માનું છું, અને કદાચ મેં વધારે સમય લીધો છે એટલા માટે આપ સૌની માફી માગું છું. આભાર હેમંતભાઈ. આ વિષય એવો છે કે જેમાં પ્રમુખશ્રી આપણે એક આખા દિવસની કાર્યશાળા યોજીએ તો પણ લોકોને ઘણો એમાં આનંદ મળી રહેશે. આ બેઠક આપણા 34મા જ્ઞાન સત્રની પરમ ઉપલબ્ધિ બની રહેશે તે કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. 5મી બેઠક આનંદ ક્રીડા ભાષાની અંતર્ગત બંને વક્તાઓએ સુંદર વક્તવ્ય આપી ગુજરાતી ભાષાના ભાવકોને, ચાહકોને અને લેખકોને કૃતાર્થ કર્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ માટે પોતાનો કિંમતી સમય આપવા બદલ તેમનો આભાર માનતા હું અહીં ધન્યતા અનુભવું છું. સાથે જ આપ સૌએ ઉત્તમ શ્રોતા બનીને સાથ સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે રાત્રિ બેઠક રાત્રે 8:30 યોજવાના છીએ અને તેમાં સિદ્ધહસ્ત કવિઓ અને નવોદિત કવિ જે છે, સર્જકો જે છે તેઓ કાવ્યપાઠ કરવાના છે. તો આપ સૌ જરૂરથી તેમાં હાજરી આપશો તેવી મારી વિનંતી છે. આભાર. રોકવાની ઈચ્છા નથી થતી.
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની બેઠક જે અત્યારે હતી એ હવે આવતીકાલે બપોરે 1 વાગે આપણે મધ્યસ્થ સમિતિના સભ્યો સૌ મળીશું. એટલે આ થોડો ફેરફાર સૌ મધ્યસ્થ સમિતિના સભ્યો નોંધી લે. આ ઉપરાંત બાપુ સમયસર આવી જાય છે અને આપણે બધા મોડા પડીએ છીએ. આપ સૌને નમ્ર વિનંતી કે બેઠકમાં સમયસર 5 મિનિટ અગાઉ આવી જાઓ. 8:30 કવિ સંમેલન છે, આપણે 8:25 અહીંયા હઈશું.